નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી રોટરી ક્લબ દ્વારા વિશ્વ કેન્સર દિવસના ઉપલક્ષે મહિલાઓ માટે કેન્સર અર્લી ડિટેક્શન નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 120મી વધુ મહિલાઓએ લાભ લીધો હતો। રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી એકદિવસીય કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું। 120મી વધુ મહિલાઓનું વિનામૂલ્યે ચેકઅપ નિદાન અને સારવારનું આયોજન કરાયું। સેલવાસ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા એક દિવસીય બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં 120મી વધુ મહિલાઓએ લાભ લીધો હતો। આ કેમ્પમાં ચકાસણી દરમિયાન જો કોઈ મહિલાને કેન્સરના લક્ષણો દેખાયા હોય તેઓને આવશ્યક સમજણ સૂચનાઓ આપવામાં આવી હતી। રોટરી ક્લબ સંચાલિત અદ્યતન બસ યુનિટમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ સ્ક્રીનિંગના બધા જ મશીનો ઉપલબ્ધ છે। રોટરીના ઇવેન્ટના વિરલ રાજપૂતના જણાવ્યા અનુસાર મહિલાઓમાં 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ કેન્સરની ચકાસણી કરાવવી જરૂરી છે। આ કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને અર્લી કેન્સર ડિટેક્શન અંગે સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રોટરી ક્લબ સેલવાસના વિરલ રાજપૂત, માહિપાલ સોલંકી, મિલન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર ડેની ઉજવણી નિમિત્તે આજ રોજ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા અહીંયા કેન્સરની વેનને ઉપસ્થિત કરવામાં આવી છે કે જેમાં આપણે મેમોગ્રાફિક અને સર્વાઇકલ કેન્સર માટેના ટેસ્ટ છે જે અહીંયા 120થી વધુ મહિલાઓ માટે સ્પેશિયલી મહિલાઓ માટે આપણે અહીં કર્યા છે કે જેમાં અર્લી ડિટેક્શન એજ પ્રિવેન્શનના ઉદ્દેશ્યથી આજ રોજ રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી અહીંયા कैंप कर रही है कि जो लायंस जो रोटरी क्लब सिलवासा ने ऑर्गेनाइज किया है, जिसके अंदर बेसिकली ये वुमेन कैंसर रिलेटेड आजकल जो भी डिसीज है जो मतलब काफ़ी हाई होती है हमारे बीच में, एंड जो कैसा कि सर्टेन फर्स्ट स्टेज सेकंड स्टेज पे हमें आइडेंटिफाई नहीं होती है एंड डायरेक्टली हम उसको लास्ट स्टेज पे हमें पता चलता है। सो जैसे मैंने आज यहाँ पे मैंने खुद ने मेरा चेकअप कराया है फॉर ब्रेस्ट कैंसर। सो आई अपील ऑल वुमेन्स कि आप यहाँ पे विजिट करें एंड ये जो रोटरी क्लब का इनिशिएटिव है उसमें सब लोग पार्टिसिपेट करें। थैंक यू।